તારીખ 23 અને 29 સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે આયોજિત થનાર ભાદરવી પૂનમના મહામેળા પધારવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમંત્રણ પાઠવ્યું છે। ધામમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી આ આદ્ય શક્તિપીઠનું શ્રદ્ધાળુઓમાં અનેરું મહત્વ છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ વિદેશથી અંબાજી આવતા યાત્રિકોને આ બધી જ 51 શક્તિપીઠના દર્શન એક જ સ્થળે થઈ શકે તેવું સુંદર આયોજન કરાવ્યું છે। ગબ્બર તળેટીમાં પરિક્રમા પથ પર આ 51 શક્તિપીઠની પ્રતિકૃતિ સમા મંદિરોનું નિર્માણ તેમની પ્રેરણાથી થયું છે। એટલું જ નહીં, ગબ્બર પર્વત પર આદ્ય શક્તિ અંબાજીનું ધાર્મિક ઐતિહાસિક મહત્વ દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ આગવું આકર્ષણ છે। આદ્ય શક્તિના પુનિત ધામ અંબાજીમાં દર વર્ષે પરંપરાગત રીતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે। રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન આ વર્ષે પણ મેળો યોજાશે। આ મેળામાં આવનાર માઈ ભક્તોની આસ્થાને અનુરૂપ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। ભાદરવી પૂનમ અવસરે મોટી સંખ્યામાં દૂર સુદૂરથી પદયાત્રીઓ પણ અંબાજી માતાને શીશ ઝુકાવવા આવે છે। આપણે અંબાજી તરફ જતા રસ્તાઓ પર સેવા કેન્દ્રો, આરોગ્ય, પાણી, વીજળી, સુરક્ષા, સલામતી અને કેમ્પની સગવડ આપીને તેમની યાત્રા સુખમય બનાવવાની નેમ રાખી છે। આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી અંબાજી ધામનો સર્વગ્રાહી તીર્થક્ષેત્ર અને પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય તેવો વિવિધ કામો પણ હાથ ધરાઈ રહ્યા છે। સૌ શ્રદ્ધાળુઓ, ભક્તો, યાત્રિકોને આ બધી જ વ્યવસ્થાઓનો સુચારુ લાભ આવનાર દિવસોમાં મળતો થઈ જશે। આવો આપણે સૌ આ પવિત્ર યાત્રાધામના દર્શન અને યાત્રીથી મા અંબાનો જયઘોષ કરીએ। ભાદરવી પૂનમના મેળાને આદ્ય શક્તિની આરાધનાનું ઉમંગ પર્વ બનાવીએ। સૌને ફરી એકવાર જય અંબે, જય જય ગરવી ગુજરાત।